એબીસી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું શબ્બીર અલી ઠા। પંચમહાલ જિલ્લામાં નવીન તાલુકાની માંગને લઈ વિરોધનો સૂર ઉઠવા પામ્યો છે। કાલોલના ધારાસભ્ય ફતેહસિંહ ચૌહાણ દ્વારા અલગ ગુંડી તાલુકાની માંગ કરવામાં આવતા ધારાસભ્યના મત વિસ્તારના લોકોએ જ વિરોધ નોંધાવ્યો છે। પંચમહાલ જિલ્લાના નવીન તાલુકાની માંગ કરનાર ધારાસભ્ય ફતેહસિંહ ચૌહાણના જ મત વિસ્તારના સરપંચો અને આગેવાનોએ વિરોધ નોંધાવ્યો હતો। અત્રે ઉલ્લેખનીય છે કે કાલોલના ધારાસભ્ય ફતેહસિંહ ચૌહાણ દ્વારા અલગ ગુંદી તાલુકાની માંગ કરવામાં આવી છે। ઘોગંબા તાલુકામાંથી ગુંદી તાલુકો અલગ બનાવવા સામે સ્થાનિક ગ્રામજનોએ જ વિરોધ નોંધાવ્યો હતો। ઘોગંબા તાલુકાના રીછવાની, દમાવાવ, સનિયારા, સિમલિયા, ગોલ્લાવ સહિતના 40થી વધુ ગામના સ્થાનિક લોકોએ રેલી કરી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું। નવીન તાલુકાનું વરુ મથક ગુંદી ન રાખવા પણ રજૂઆત કરી હતી। તાલુકો અલગ પડવાથી અમને ઘણું બધું નુકસાન થાય। તો કોઈ જ વ્યવસ્થા નથી, આરોગ્યની વ્યવસ્થા નથી, પ્રાથમિક વ્યવસ્થા નથી, કોઈ ઓફિસ નથી, કોઈ પોલીસ સ્ટેશન નથી, કોઈ કોલેજ નથી કે કોઈ હાઈસ્કૂલ નથી। એટલે તમામ પ્રકારની મુશ્કેલીઓ છે। પણ હવે અમારા એમએલએ એમની મનમાની જે કરી છે એ સરકારશ્રીના ધ્યાને મૂકવા માટે અને સરકારશ્રી અને પાર્ટી અમારી એ બંને પક્ષ ભેગા મળી અને અમને સાચો નિર્ણય મળે એવી કંઈ કલ્પના કરે તો આ જનતાને તકલીફમાંથી દૂર થાય। આજે જનતા આ સાંભળ્યું ત્યારથી લોકો તેલના કઢૈયામાં પડી ગયા છે, ખદખદે છે કે કારણ કે ગુંદી તાલુકો થશે શું, જવું કેમ, આવું કેમ। અમારે ઘોગંબા તાલુકો છે કમ્પ્લીટ રેડ છે, કારણ કે હાલોલથી હાઈવે રસ્તા છે। તમામ રાતના 8 વાગે તોય બસ મળે, છકડા મળે, ગાડી મળે, આવવા જવાની વ્યવસ્થા મળે। તાલુકો ગુંદી ના થવો જોઈએ। તાલુકા મથક નવું બને તો દોમા, રીછવાણી કે સિમલિયા, બાકી તો નહીં, ગુંદી નહીં। ગુંદી માટે અમને ખૂબ પ્રશ્ન ઊભો થાય છે, કારણ કે જવા આવવા માટે ખૂબ તકલીફ છે, ડુંગર છે, નદીઓ છે। અમારે જો સરકાર નહીં તાલુકો છૂટો પાડે તો ઘોગંબા અમારે જે છે તે બરાબર જ છે।